એ જ નથી. પછી જે નોનવેજ બનાવ્યું હતું કોણે બનાવ્યું હતું ત્યાં? એ ખબર જ નથી. બરાબર. પછી તને કેવી રીતે પીવડાવ્યું હતું? શેમાં પીવડાવ્યું? સોડામાં પીવડાવી દીધું. પછી તને આખી ઘટનાની કઈ ખબર જ નથી? નથી ખબર. આ વિડીયો વાયરલ થયો પછી તને શું થયું? એ કઈ ખબર જ નથી. બરાબર. તને ત્યાં શું પૂછતા હતા એ લોકો? કઈ તારી સાથે શું કરતા હતા? એ બોલ ને ખા ને પહેરું કાઢ ને એવી રીતે. બરાબર. બરાબર. એ તારી સામે આ વિડીયો ઉતાર્યો છે એ કોણ છે? છગનભાઈ. છગનભાઈ આખું નામ બોલ. છગનભાઈ ડાભી. હા. એ શું થાય તને? દોસ્તા નહીં. બરાબર. એની ઉંમર શું છે ને એ ત્યાં મંદિરમાં શું છે? ઉંમરની નથી ખબર. બરાબર. મંદિરમાં કઈ એનો ભાગ ખરી? અચ્છા, મંદિર જે આ ઘટના બની ત્યારે તારી સાથે જેટલા લોકો હતા એમાં કેમ કોઈના વિડીયો નથી? તારો એક જ વિડીયો છે. એ જ નથી ખબર. અમારા ભાઈ વિશે સાહેબ જો એની એવડી ઉંમર નથી કે એની એવડી કોઈ ગતિ નથી. એને જે કોઈ માણસો એવું બધું કરાવ્યું છે ને એ આગળ આ મોરો બનાવીને કરાવ્યું છે. આ નગર એનો એકનો કેમ વિડીયો છે? આ એની હતા ઘણા માણસો, 7 થી 8 માણસો હતા. એ લોકોના વિડીયો કેમ નથી? મારું કહેવાનું એ છે. તમને એમ લાગે છે આખી ષડયંત્ર હોય છે ટાર્ગેટ કરવા પાછળ કે મંદિરની જગ્યા બદનામ કરવા માટે? સાહેબ એ તો રાજકારણ હોય કે આ કાંઈ પણ હોય એમાં તો અમને બહુ ખબર ના પડે. અમે તો ખાલી અમારા છોકરાને કહી છીએ કે ભાઈ એને જે કોઈ કામ કર્યું એ થોડું ખરાબ જ છે, પણ આ તમારે જે કોઈ કાર્યવાહી થતી હોય એમાં અમારા ઘરના માણસો કોઈ આડા નહીં હોય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.